Hello friends, welcome back again in another video of English grammar. Today we are going to learn how to describe a picture, how to say something about a picture. In our topic's name is picture description. પિક્ચર એટલે ચિત્ર અને ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. તો કોઈપણ ચિત્રનું વર્ણન કેવી રીતે કરવું તે આપણે શીખવાનું છે. તો ચિત્રો દ્વારા આપણે તે સમજીશું કે તેનું વર્ણન આપણે કેવી રીતે કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં તમને બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. કાં તો ચિત્ર તમને એક આપેલું હોય અને તમારે ફક્ત તેના વિશે વાક્યો લખવાના હોય, ઉપર સૂચના હોય કે 5 થી 10 વાક્યો લખો, અથવા તો તમારે જોવાના છે કેટલા માર્ક્સનું છે તે પ્રમાણે લખવાના છે. 5 માર્ક્સનું હોય પ્રશ્ન તો તમારે 10 વાક્યો લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચિત્ર આપેલું હોય અને તમારે મુક્ત મને તમારી રીતે લખવાના હોય વાક્યો, તો ગ્રામરને આધારે સાચી રીતે તમારે એ વાક્યો લખવાના છે. પણ મોટાભાગે એ ચિત્રોને આવી રીતે અહીંયા જે રીતે આપેલું છે તે રીતે લખવાનું આવે છે કે તમે જોશો તો અહીંયા લખ્યું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણન. ત્યારબાદ પ્રશ્ન એવો આપ્યો છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોનું વર્ણન પૂરું કરો. અહીંયા આ ચિત્ર આપ્યું છે, બરાબર. અહીંયા તેને લગતા એ આપેલા છે વાક્યો. એ વાક્યોને આપણે પૂર્ણ કરવાના છે, ખાલી જગ્યા સ્વરૂપે છે આ. તેના માટેના જે પણ જવાબો છે તે જવાબો એ અહીંયા આપેલા છે, જે તમે જોતા હશો, બરાબર. આ જગ્યા જે છે ત્યાં આગળ કૌંસમાં જવાબો આપેલા છે. આપણે જવાબો લખવાના છે અહીંયાથી ખોરીને. તો જેમ જેમ આવશે તેમ તેમ હું તમને જણાવતો જઈશ. તો આગળ જોઈએ આપણે. અત્યારે પહેલું ચિત્ર જે આપેલું છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પહેલું ચિત્ર છે તેને આપણે જોઈએ અને સમજીએ. તો કોઈ પણ ચિત્ર આવું આપેલું હોય, બરાબર, તો તેના માટે આપણે પહેલાં તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આપણે લખી શકીએ તેના માટે. અને જો પહેલાં તો જે ચિત્ર છે ને તેના માટે આ લાઈન તમારે પહેલી લખી જ દેવાની કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, અને ત્યારબાદ જે ચિત્ર હોય તેનું નામ. કે આ એક અહીંયા તો જોઈએ તો આ બગીચાનું ચિત્ર છે એટલે આપણે લખીશું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. જો આ બગીચાનું ચિત્ર ના હોત ને રેલવે સ્ટેશનનું હોત તો આપણે એમ લખો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રેલવે સ્ટેશન, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વેજીટેબલ માર્કેટ, બરાબર. તો એવી રીતે આપણે અલગ અલગ બનાવી શકીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હોસ્પિટલ, બરાબર. જે પણ જગ્યાનું ચિત્ર હોય એ જગ્યાનું આપણે નામ લખવાનું છે આવી રીતે, બરાબર. તો અહીંયા પહેલાં કીધું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. ત્યારબાદ આપણે બધું ઓબ્ઝર્વ કરવાનું છે. ઓબ્ઝર્વ કરવાનું એટલે નિરીક્ષણ કરવાનું છે કે અહીંયા ચિત્રમાં આપણને શું શું દેખાઈ રહ્યું છે. તો અહીંયા તમે જોશો તો આ છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે. અહીંયા 2 છોકરાઓ બેડમિન્ટન રમી રહ્યા છે. અહીંયા કેટલાક છોકરાઓ એ રમી રહ્યા છે. ત્યારબાદ ઘણા એ આ જે સીસો છે, સ્વિંગ્સ છે, આ સ્લાઇડ્સ છે, અને અહીંયા મેરીગો રાઉન્ડ આપેલું છે, ચકડોળ, બરાબર, નાનું ચકડોળ. ત્યારબાદ અહીંયા ફાઉન્ટેન આપેલો છે એટલે કે ફુવારો. આવું બધું આપણે નિરીક્ષણ કરવાનું છે. ઘણા બધા વૃક્ષો છે અને ઘણા બધા એ ફૂલોના નાના છોડવાઓ પણ અહીંયા આપેલા છે. તો આના આધારે આપણે જવાબ લખવાના છે. તો પહેલી લાઈન તો આપણે સમજ્યા કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. ત્યારબાદ જોઈએ ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ, બરાબર. અહીંયા ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ શબ્દ અહીંયાથી લીધો છે આપણે.
એનો અર્થ એવો થાય કે ઘણા વૃક્ષો અને ફૂલોના છોડ ત્યાં આવેલા છે. બરાબર, તમે જોશો તો આ બગીચાની અંદર અહીંયા છે આ બધા ઝાડ બતાવેલા છે. બરાબર, ફ્લાવર પ્લાન્ટ્સ બતાવેલા છે. બરાબર, જે દેખાઈ રહ્યું છે. બરાબર, અહીંયા પણ આપેલા છે થોડાક. તો આ બધા પરથી આપણે એમ કહી શકીએ કે બગીચામાં એ ઘણા બધા વૃક્ષો અને ફૂલ છોડ કહીએ તે પણ આવેલા છે. મોટાભાગના બગીચાઓમાં આ રીતે જ વ્યવસ્થા કરેલી હોય છે. આગળ જઈએ. અહીંયા આખું વાક્ય ફરીથી એકવાર સમજાવીશ તમને, જેથી સમજ પડી જાય. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા બધા વૃક્ષો અને ફૂલછોડ આવેલા છે. ધેર ઇઝ અ ફાઉન્ટેન ટુ. ફાઉન્ટેન એટલે આ જે ફુવારો દેખાઈ રહ્યો છે તે. બરાબર, ત્યાં પણ બાળકો રમી રહ્યા છે. એમ કીધું છે કે એક ફુવારો પણ છે. ત્યારબાદ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન, એટલે કે બાળકો ખાલી જગ્યા પર રમી રહ્યા છે. તો તેમાં આપણે લખીશું સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ. સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ એ અહીંયા શબ્દ આપેલો છે. બરાબર, આ જે છે હિંચકા તેને સ્વિંગ્સ કહેવાય અને આ જે લપસણી કહીએ છીએ આપણે તેને સ્લાઇડ કહેવાય. ત્યારબાદ કીધું છે એન્ડ સીસો એન્ડ મેરી ગો રાઉન્ડ. સીસો એટલે આ જે છે ઊંચા નીચી તેને સીસો કહેવાય. અને ત્યારબાદ છે મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ, એ અહીંયા આપેલું છે. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે બાળકો એ હિંચકા અને સ્લાઇડ્સ એટલે કે લપસણીઓ, ત્યારબાદ જે આ ઊંચા નીચી છે તે અને ચકડોળ પર રમી રહ્યા છે. ટુ બોયઝ આર પ્લેઇંગ બેડમિન્ટન. અહીંયા જુઓ, બે બાળકો બેડમિન્ટન રમી રહ્યા છે. એવરીવન લુક્સ હેપી. હેપી શબ્દ બેડમિન્ટન પણ અહીંયા લીધેલો અને હેપી શબ્દ પણ અહીંયાથી આપણે લઈએ છીએ. હેપી અહીંયા આપેલું છે. હેપી એટલે ખુશ. બરાબર, એનો અર્થ એવો થાય એવરીવન એટલે બધા ખુશ. લુક્સ એટલે દેખાવું, તો ખુશ દેખાઈ રહ્યા છે. એન્ડ લુક્સ એટલે જોવું અથવા દેખાવું અને ખુશ એટલે હેપી એટલે ખુશ. તો જ્યારે પણ તમે બગીચામાં જાઓ ત્યારે ફરો, સાથે સાથે રમો અથવા તો કુદરતી આનંદ મેળવો તો તમારો સ્વભાવ એ ખુશમિજાજી બને અને તમે ખુશ થાવ. તેથી અહીંયા આ જ વાક્ય લખેલું છે એવરીવન લુક્સ હેપી. બધા ખુશ દેખાઈ રહ્યા છે. તો આ રીતે આપણે કોઈ ચિત્રનું વર્ણન કરી શકીએ છીએ. બીજા આવા ચિત્રોનું વર્ણન આપણે જોઈશું. શબ્દો સમજીએ પહેલાં. ઘણી વખત એવું થાય છે કે શબ્દો ખબર નથી પડતી વિદ્યાર્થીઓને. તો અહીંયા શબ્દ આપ્યો છે સેલ્ફ્સ. સેલ્ફ્સ એ શબ્દ SHEL અને F. આ સેલ્ફ એટલે આવું જે બોક્સ હોય પુસ્તકો મૂકવાનું તેના એક હોય તો આપણે સેલ્ફ કહીએ, પણ જ્યારે બે હોય ત્યારે આ જે એપ છે તેને કાઢીને VES શબ્દ લગાવીએ બહુવચન કરવા માટે. એટલે અહીંયા સેલ્ફ્સ શબ્દ આપેલો છે. બરાબર, એટલે ખાના, અભરાઈઓ કહીએ આપણે. બ્લેકબોર્ડ એ તો તમે પરિચિત જ છો. ડસ્ટબિન એટલે અહીંયા આપેલી છે તે. બરાબર, કચરાપેટી. બેન્ચીસ એ પણ તમે જાણો જ છો, તમે સ્કૂલમાં તેની પર બેસેલા જ છો. અને મેપ એટલે નકશો. બરાબર, વારા પરથી સમજીએ. જેમ મેં પહેલાં જ તમને કીધું કે કોઈ પણ ચિત્ર આપેલું હોય તેના માટેનું પહેલું વાક્ય તો આપણે લખી જ દઈએ છીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા અથવા તો ધીસ ઇઝ ખાલી જગ્યા. એ રીતે આપણે લખીએ છીએ. તેવી રીતે અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અ ક્લાસરૂમ. આ એક વર્ગખંડ છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ.
એટલે કે શિક્ષક ખાલી જગ્યા પાસે ઊભા છે. તો અહીંયા તમે જોશો તો બ્લેકબોર્ડ દેખાઈ રહ્યું છે, બરાબર. તેથી આપણે અહીંયાથી શબ્દ લઈ લઈએ બ્લેકબોર્ડ, કે તે શિક્ષક કાળા પાટિયા પાસે ઊભા છે, બરાબર. અહીંયા શિક્ષિકા બેન છે, આપણે શિક્ષિકા કહીશું. શિક્ષિકા બેન કાળા પાટિયા પાસે ઊભા છે. The students are sitting on the benches and studying. અહીંયા એમ કીધું છે કે વિદ્યાર્થીઓ, અહીંયા બેન્ચીસ શબ્દ એ અહીંયાથી લીધેલો છે. બેન્ચ એટલે પાટલી અને બેન્ચીસ એટલે પાટલીઓ. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ, સિટિંગ એટલે બેસી રહ્યા છે, અને સ્ટડીઈંગ શબ્દ અહીંયા આપેલો છે. એટલે સ્ટડી એટલે અભ્યાસ કરો અને સ્ટડીઈંગ એટલે અભ્યાસ કરી રહ્યા છે. આનો અર્થ એવો થાય કે વિદ્યાર્થીઓ પાટલીઓ ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું છે કે there are 2 shelves and a map. અહીંયા જોઈશું and a map of India on the wall. એટલે કે ઓન ધ વોલ શબ્દ કીધું છે પહેલાં, એટલે કે દિવાલ પર. તો કે દિવાલ પર 2 શેલ્વ્સ એટલે કે 2 ખાના અને અ મેપ ઓફ ઇન્ડિયા એટલે કે અહીંયા જોજો ભારતનો નકશો છે, બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે. આ જે 2 અભરાઈઓ છે તેની વાત કરી છે, ખાના છે તેની વાત કરી છે, અને આ નકશાની વાત કરી છે. તો there are 2 shelves and a map of India on the wall. વોલ એટલે દિવાલ. There is a dustbin in a corner. કોર્નર એટલે ખૂણો, ડસ્ટબિન એટલે કચરો, કચરા પેટી જે અહીંયા આપેલી છે. ડસ્ટબિન કહીશું તેને. આ શબ્દ પણ આપણે અહીંયાથી લીધો છે, ડસ્ટબિન. એટલે કે પહેલાં તો શબ્દ સમજીએ. ડસ્ટબિન એટલે કચરા પેટી અને કોર્નર એટલે ખૂણો. આ ભાગ જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યો છે તેને આપણે ખૂણો કહીએ, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ખૂણામાં એક કચરા પેટી છે. દરેક વર્ગખંડમાં કચરા પેટીની વ્યવસ્થા હોય જ છે. તો આટલી તમને ખબર પડી ગઈ હશે, બરાબર, કે અહીંયા એક ક્લાસરૂમ આપેલો છે તેના માટે આ વાક્યો લખ્યા છે. તમે બીજા ઘણા વાક્યો પણ તમારી જાતે બનાવી શકો. જેમ કે અહીંયા ટેબલ ઉપર તમે બુક્સ જોતા હોય તો તમે એમ કહી શકો કે there are books on the table, બરાબર. બીજું એમ પણ કહી શકાય કે the table is near the teacher, બરાબર. શિક્ષક પાસે છે ટેબલ. ત્યારબાદ તમે એમ કહી શકો કે અહીંયા જો એક ગ્લોબ આપેલો છે. there is a globe on in a shelf એમ લખાય, બરાબર, કે ખાનાની અંદર એમ એક જે પૃથ્વીનો આપણે જે ગોળો કહીએ છીએ તે આપેલો છે, બરાબર. ત્યારબાદ there are 2 fans, બરાબર, in the classroom એમ પણ કહી શકો. વર્ગખંડમાં 2 પંખા છે. અને આ બાબતે ધોરણ 5માં હિતુસ ક્લાસરૂમ જે છે તે પાઠની અંદર મેં આની અંદર સમજ આપેલી છે કે તમે તમારા ક્લાસરૂમ વિશે લખો ત્યારે તમારે ક્લાસરૂમની ઓબ્ઝર્વ કરવાનું છે કે કેવી રીતે તમારા ક્લાસરૂમમાં શું શું વ્યવસ્થા છે તે તમારે લખવાની છે. તો અત્યારે તો આપણને અહીંયા ફકરો આપેલો છે એટલા માટે આપણે અહીંયાથી જવાબ જોઈને લખ્યા. પણ ના આપેલો હોય અને જાતે લખવાનો હોય તો પણ આપણે આવા વાક્યો લખી શકીએ છીએ. તો આ ફકરાની અંદર તમને ખબર પડી, આ પિક્ચરની અંદર તમને ખબર પડી હશે, ચિત્રની અંદર, અને તેનું વર્ણન પણ આપણે કરતાં શીખી ગયા. આગળ જોઈએ હવે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચિત્ર પહેલાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ ચિત્ર એ કોઈ ગામનું હોય એવું લાગી રહ્યું છે. ત્યારબાદ તેને લગતા શબ્દો જે છે તે જોઈએ. કોબલર એટલે કે મોચી જે અહીંયા આપેલો છે. ત્યારબાદ છે ટેમ્પલ એટલે કે મંદિર, તે પણ અહીંયા આપેલું છે. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ જેની દુકાનો એ અહીંયા આપેલી છે. રિવર
એટલે કે નદી એ અહીંયા આપેલી છે અને સ્કૂલ તો શાળા એ અહીંયા આપેલી છે. તો દરેકને હું સમજાવું છું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ. આ એક ગામનું ચિત્ર છે. ઇટ ઇઝ નિયર અ ખાલી જગ્યા. તો અહીંયા નિયર અ રિવર લખીશું. રિવર શબ્દ એ પણ આપણે અહીંયાથી લીધો છે, બરાબર. આ રિવર છે નદી, નદીને પાસે ગામ છે, બરાબર. ઇટ ઇઝ નિયર અ રિવર એટલે તે નદીની પાસે છે. કોણ નદીની પાસે છે? તો વિલેજ એટલે કે ગામ. ત્યારબાદ ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર, બરાબર. પહેલાં શું કીધું કે ગામ જે છે, આ ગામ એ ક્યાં છે? તો કે નદીની પાસે. ત્યારબાદ શું કીધું અહીંયા? ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર, એટલે કે આ જે નદી છે, બરાબર, નદીની પાસે ટેમ્પલ એટલે મંદિર છે. મંદિર નદીની પાસે છે. આ ટેમ્પલ શબ્દ એ પણ આપણે અહીંયા ઉપરથી લીધો છે, બરાબર. આ રીતે આપણે ચિત્રનું વર્ણન કરતા જઈએ છીએ. આગળ જઈએ. ધેર ઇઝ અ હોસ્પિટલ એન્ડ અ સ્કૂલ ટુ, એટલે કે એક હોસ્પિટલ એટલે કે દવાખાનું અને શાળા, સ્કૂલ એટલે શાળા, શાળા પણ છે. તમને એમ થશે કે સર ટેમ્પલ તો અમને દેખાય છે, પણ સ્કૂલ ક્યાં છે અને હોસ્પિટલ ક્યાં છે? તો જુઓ, હોસ્પિટલ એ અહીંયા આપેલું છે, અહીંયા પ્લસની સાઇન આપેલી છે, એટલે આપણે એમ કહી શકીએ કે આ એ દવાખાનું હશે અને અહીંયા એ શાળા હશે એવું આપણે કહી શકીએ, કારણ કે બાળકો ત્યાં જઈ રહ્યા છે, બરાબર. તો આપણે એમ કહીએ કે ત્યાં એક દવાખાનું અને શાળા પણ છે. ગામની વાત છે. અ કોબલર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. કોબલર એટલે મોચી. આ ભાઈ જે છે તે પગરખા સમા કરાવી રહ્યા છે. કોની પાસે? તો મોચી પાસે. તો એમ કહી શકીએ કે આ મોચી ક્યાં બેસેલો છે? ઝાડ નીચે. તેના માટે અંગ્રેજી શબ્દ છે, અહીંયા વાક્ય લખેલું છે કે અ કોબલર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી, એટલે કે મોચી ઝાડ નીચે બેસેલો છે. અહીંયા વુમન શબ્દ છે. વુમન એનો બહુવચન છે વીમેન. અહીંયા વીમેન શબ્દ આપેલો છે. અહીંયા જો શબ્દનો ફરક સમજો. વુમન એટલે સ્ત્રી, કોઈ એક મહિલા કે સ્ત્રી હોય તો વુમન કહેવાય. અહીંયા તમે જોશો તો આ એની જગ્યાએ ઈ કરી દઈએ એટલે તેનું બહુવચન થઈ જાય વીમેન, બરાબર. એટલે વીમેન આર બાઇંગ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ફ્રોમ અ શોપ, એટલે કે કેટલીક સ્ત્રીઓ, બાય એટલે ખરીદવું, કેટલીક સ્ત્રીઓ ફળો અને શાકભાજી દુકાનેથી ખરીદી રહ્યા છે, બરાબર. આ શોપ આપેલી છે. તો આના પરથી આપણે આ ગામનું વર્ણન કર્યું, બરાબર. આ જે ફકરો આપ્યો છે તેના દ્વારા આપણે આ ગામનું વર્ણન આપણે કર્યું. તો બીજું પણ આપણે શબ્દો જો આપણે ઉમેરવાના થાય તો આપણે એમ પણ ઉમેરી શકીએ. આના વિશે થોડાક વાક્યો પણ એવા લખી શકીએ. અહીંયા મોર આપેલો છે, તેના વિશે પણ કહીએ કે ધેર ઇઝ અ પીકોક ઓન ધ શોપ, બરાબર. ત્યારબાદ અહીંયા તમે જોશો તો એક કૂતરો પણ છે. ધેર ઇઝ અ ડોગ ઇન ધ પિક્ચર, બરાબર. ચિત્રમાં એક કૂતરો પણ છે, બરાબર. ત્યારબાદ અહીંયા વેલ એટલે કે કૂવો છે, તો તેના માટે આપણે એમ લખી શકીએ કે ધેર ઇઝ અ વેલ ઇન ધ વિલેજ, બરાબર. ગામમાં એક કૂવો પણ છે. તો આવા વાક્યો આપણે બનાવી શકીએ છીએ. આગળ જઈએ હવે ચોથા ચિત્ર ઉપર. જો આ છે એ આપણા ઘરનો જે લિવિંગ રૂમ હોય, બરાબર, એ લિવિંગ રૂમનું ચિત્ર આપેલું છે. તેટલા માટે અહીંયા લખ્યું છે. પહેલાં તો દરેકનું અર્થ સમજાવી દઉં. ફ્લાવર વાઝ એ અહીંયા આપેલો છે, ફૂલદાની.
ટ્રોફીઝ, ટ્રોફી શબ્દ છે TROFY, બરાબર, ટ્રોફી, એનો જે બહુવચન કરેલું છે અહીંયા TRO અને PHI એને S લગાડેલો છે, ટ્રોફીઝ કરેલું છે, 2 છે એટલા માટે, બરાબર. ત્યારબાદ છે ટીવી સેટ, ટીવી સેટ અહીંયા આપેલું છે, જૂના જમાનાનું છે. ક્લોક એટલે ઘડિયાળ અને ટેલિફોન એ પણ અહીંયા આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તો આપણે ઘણા આધુનિક યુગમાં જીવી રહ્યા છે અને આ બધું એ બદલાઈ ગયું છે. ટીવીનો સેટ જે છે હવે આપણા ઘરમાં આટલી બધી જગ્યા રોકતો નથી, બરાબર. LED ટીવી થઈ ગયા છે. પહેલાંના જમાનામાં આવા ટીવી આવતા હતા. ત્યારબાદ ટેલિફોનનો ઉપયોગ પણ આપણે મર્યાદિત કરીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. અને આ ચિત્ર એ આપણે ચિત્રના આધારે વર્ણન કરીશું, બરાબર. તો આ ઉપર જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે વર્ણન કરીએ. ધીસ ઇઝ ધ લિવિંગ રૂમ, આ એક બેઠક ખંડ છે. ધેર ઇઝ અ સોફા સેટ ઇન ધ રૂમ, આ સોફા સેટ આપેલો છે, એટલે કે ઓરડા, રૂમ એટલે ઓરડો, બરાબર. હું રૂમ જ શબ્દ કહીશ, પણ જ્યારે પણ એનું ગુજરાતી કરવાનું થાય તમારે ત્યારે ઓરડો શબ્દ વાપરવાનો, બરાબર. તો રૂમમાં એક સોફા સેટ આવેલો છે. ત્યારબાદ ધેર ઇઝ અ ટીવી સેટ નિયર ધ વિન્ડો, આ વિન્ડો એટલે બારી, અને તેની પાસે એક ટીવી સેટ આવેલો છે, એટલે કે એક ટીવી સેટ એ બારી પાસે છે તેમ કહી શકીએ આપણે. ત્યારબાદ ધ ટેલિફોન ઇઝ ઓન અ ટેબલ ઓન ધ કોર્નર ઓફ ધ રૂમ. જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે, જુઓ, નિયર ધ વિન્ડો એટલે બારી પાસે. ત્યારબાદ અહીંયા શું કીધું, કોર્નર ઓફ ધ રૂમ, એટલે કોર્નર એટલે ખૂણો, ખૂણો ક્યાં છે, અહીંયા કોર્નર ઓફ ધ રૂમ, બરાબર. શું છે તો કે ધ ટેલિફોન ઇઝ ઓન ધ ટેબલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ, એટલે કે ટેલિફોન ટેબલ ઉપર રૂમના ખૂણામાં છે, બરાબર. ત્યારબાદ ધેર ઇઝ અ ફ્લાવર વાઝ ઓન ધ ટેબલ ઇન ધ સેન્ટર ઓફ ધ રૂમ. જો અહીંયા શું આવ્યું, સેન્ટર ઓફ ધ રૂમ, એટલે રૂમની મધ્યમાં. અહીંયા એમ કીધું છે ફ્લાવર વાઝ એટલે ફૂલદાની, ફૂલદાની રૂમની મધ્યમાં ટેબલ ઉપર છે. ત્યારબાદ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, એમ કીધું છે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, વોલ એટલે દિવાલ, આ બધી દિવાલ છે, બરાબર. અને અહીંયા એક ક્લોક આવેલી છે, એટલે કે દિવાલ ઉપર ઘડિયાળ છે. ધેર આર 2 ટ્રોફીઝ ઓન ધ સેલ્ફ. જો આપણે 3 નંબરનું જોયું ને, એમાં સેલ્ફ શબ્દ હતો તે બહુવચનમાં હતો, મેં તમને કીધું હતું. આ એનું એકવચનનું રૂપ સેલ્ફ, એટલે આ જે ભાગ જે દેખાય છે, ખાનું જે કહીએ, બરાબર, તેની વાત છે. એમ કીધું છે કે ધેર આર 2 ટ્રોફીઝ ઓન ધ સેલ્ફ, એટલે કે ખાનામાં 2 ટ્રોફી છે, બરાબર. ટ્રોફી એટલે ટ્રોફીઝ કહીશું આપણે. અને આ શબ્દો પણ મેં અહીંયા ઉપરથી જ લીધા છે. તો તમારે પણ આવી રીતે ચિત્રનું વર્ણન કરવા માટે ચિત્રો ઉપર આપ્યા હોય, શબ્દો ઉપર આપ્યા હોય તો ત્યાંથી ઉપયોગ કરવાનો, અથવા તો આ વાક્યો જો જાતે બનાવવાના હોય તો આ ચિત્રના આધારે તમે બનાવવાના રહેશે. તો આ તો થઈ કે આપણે આવો ફકરો પૂર્ણ કરવાની વાત, પણ સાથે સાથે કદાચ એવું પણ પૂછાય કે તમારી જાતે લખવાના થાય તો તમે બીજા બનાવી શકો, જેમ કે ધેર આર મેની બુક્સ ઓન ધ ઇન ધ સેલ્ફ, એમ કહી શકાય, બરાબર. એટલે કે ખાનામાં ઘણા બધા પુસ્તકો છે. ત્યારબાદ કેલેન્ડર છે, એટલે તમે એમ કહી શકો કે ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ. ત્યારબાદ કર્ટન, બરાબર, એટલે પડદો, ધેર ઇઝ અ કર્ટન ઓન ધ વિન્ડો, બારી પર પડદો છે. ત્યારબાદ પંખા વિશે પણ કહી શકો કે ધેર ઇઝ અ ફેન, બરાબર. આવી રીતે ઘણા બધા
વાક્યો એ બનાવી શકીએ છીએ. આપણે ચિત્રને ઓબ્ઝર્વ કરવાનું છે અને ત્યારબાદ આપણે વાક્યો બનાવવાના છે. પણ આવી રીતે જ્યારે પણ લખવાનું થાય, ફકરાને પૂર્ણ કરવાનો થાય, ત્યારે અહીંયા આપેલા દરેક શબ્દને પહેલાં તો સમજી લેવાનો કે આ શેના માટે છે. તો કે આ ફ્લાવર વાઝ માટે છે, ટ્રોફીઝ અહીંયા છે, ટીવી સેટ છે, ક્લોક છે અને ટેલિફોન. ત્યારબાદ આપણે જવાબો લખવાના છે. હવે આપણે આપણું 5મું ચિત્ર જોઈશું. આ લાસ્ટ ચિત્ર છે આનું. અને ત્યારબાદ આપણે સરળતાથી ચિત્રનું વર્ણન કરતાં શીખી જઈશું. અહીંયા તમે જોશો તો એક ચિત્ર આપ્યું છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બાળકો રમી રહ્યા છે અને ઘણી બધી ક્રિયાઓ કરી રહ્યા છે. તો દરેકની ચર્ચા કરીએ. પહેલાં આ એક સ્કૂલ પ્લેગ્રાઉન્ડ છે. પ્લે એટલે રમવું અને ગ્રાઉન્ડ એટલે મેદાન, રમત મેદાન. આ રમત મેદાનનું ચિત્ર છે. ક્યાંનું? તો સ્કૂલનું રમત મેદાન છે આ. ત્યારબાદ છે અંડર અ ટ્રી એટલે ઝાડ નીચે. જો અહીંયા ઝાડ નીચે કેટલીક છોકરીઓ નાસ્તો કરી રહી છે. સ્કીપિંગ દોરડા કૂદવા, એ છોકરીઓ અહીંયા બે જે છોકરીઓ છે ત્યાં કામ કરી રહી છે. ત્યારબાદ છે ફૂટબોલ. અહીંયા ફૂટબોલ એ બાળકો રમી રહ્યા છે. અને સ્નેક્સ એટલે નાસ્તો જે અહીંયા બાળકો કરી રહ્યા છે તે. આગળ જઈએ. હવે ચિત્રને ઓબ્ઝર્વ કરીએ તો તમને દેખાતું હશે કે ઘણું બધું અહીંયા આપેલું છે. તમે જોશો તો અહીંયા શાળા આપેલી છે. ત્યારબાદ અહીંયા કેટલાક ફૂલો આપેલા છે. અહીંયા પતંગિયું આપેલું છે. અહીંયા એક ફુવારો પણ છે. બરાબર, તમે જોશો તો ખ્યાલ આવી જશે. તો આના પરથી આપણે કેટલાક વાક્યો બનાવીશું અને જો ફકરા સ્વરૂપે લખવાના હોય, અહીંયા જે આપેલા છે તેને પૂર્ણ કરતાં શીખીએ. ત્યારબાદ આને લગતા વાક્યો બનાવતા શીખીશું. પહેલાં તો જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. એ શબ્દ અહીંયાથી લીધો મેં કે આ એક શાળાના રમત મેદાનનું ચિત્ર છે. સમ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. કેટલાક બાળકો ખાલી જગ્યા રમી રહ્યા છે. તો ખાલી જગ્યામાં આપણે અહીંયા જોઈશું તો બાળકો શું રમી રહ્યા? તો ફૂટબોલ. તો ફૂટબોલ શબ્દ આપણે અહીંયા મૂકી દીધો. કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. સમ ગર્લ્સ આર સિટિંગ અંડર અ ટ્રી. કેટલીક છોકરીઓ ઝાડ નીચે બેઠી છે. એન્ડ ઇટિંગ સ્નેક્સ અને નાસ્તો ખાઈ રહી છે, જે તમને દેખાતું હશે. બધા જ શબ્દો મેં અહીંયાથી લીધા, અંડર અ ટ્રી અને સ્નેક્સ. 2 ગર્લ્સ આર સ્કીપિંગ. 2 છોકરીઓ દોરડા કૂદી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જમ્પ અને સ્કીપમાં ખબર હોવી જોઈએ. જમ્પ એટલે કૂદવું અને સ્કીપ એટલે દોરડું કૂદવું. બરાબર, અહીંયા સ્કીપિંગ શબ્દ છે એટલે દોરડા કૂદી રહી છે. કોણ? તો 2 છોકરીઓ. તો આના પરથી આપણે આવા વાક્યો એ પૂર્ણ કર્યા. ખાલી જગ્યા સ્વરૂપે જે ફકરો હતો તે પૂર્ણ કર્યો. પણ બીજા પણ આપણે બનાવી શકીએ. જેમ કે ધેર આર મેની ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. ત્યારબાદ આપણે એમ પણ કહી શકીએ કે માની લો કે અહીંયા કોઈ બેસવાની વ્યવસ્થા હોય, બેન્ચ હોય, તો આપણે એમ કહી શકીએ કે ધેર ઇઝ અ બેન્ચ ઓન અ પ્લેગ્રાઉન્ડ. બરાબર, ઘણી વખત ઘણા મેદાન પર આવી વ્યવસ્થા હોય છે, બાળકો બેસી શકે એટલા માટે. ત્યારબાદ ઘણી જગ્યાએ એ અલગ અલગ વ્યવસ્થાઓ હોય છે, તે પણ આપણે અહીંયા વર્ણન કરી શકીએ. માટે આપણે ઘણા અલગ અલગ શબ્દો વાપરીને અહીંયા આપણે લખી શકીએ. બરાબર, અહીંયા પતંગિયું છે તે પણ આપણે જો આપણી રીતે લખવાનું હોય તો એમ લખી શકીએ કે ધેર ઇઝ અ બટરફ્લાય ઇન ધીસ પિક્ચર. આ ચિત્રમાં એક પતંગિયું પણ છે. બરાબર, એવી રીતે આપણે બનાવી શકીએ. તો આવી રીતે આપણે ચિત્રનું વર્ણન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
આ પ્રશ્ન એ પાંચેક માર્ક્સનો પૂછાવાની શક્યતા છે એક્ઝામમાં. ઓલરેડી આવી તૈયારીઓ એ આપણે પાઠ્યપુસ્તકમાંથી કરેલી જ હોય છે, પણ જો કોઈ બહારનું ચિત્ર આવે એવું જરૂરી નથી કે આ 5 ચિત્રોમાંથી જ કોઈ એક ચિત્ર પૂછાઈ શકે. એક્ઝામમાં તમને કોઈ પણ ચિત્ર આપે તો સૌપ્રથમ તો તે ચિત્રનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, તમારે ચિત્રને સમજવાનું છે કે તે ચિત્ર શાનું છે. ત્યારબાદ મેં તમને કીધું તેમ કે ચિત્રનું વર્ણન કરવાની 2 રીત જે છે, એક તો ફકરો આપેલો હોય તેને આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની. ત્યારબાદ એવું પણ હોઈ શકે બીજી રીત કે આપણે એ ચિત્રનું વર્ણન આપણી રીતે કરવાનું હોય છે, આપણા વાક્યોમાં, અંગ્રેજીમાં. જો ફકરા સ્વરૂપે હોય તો આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ અને તેના માટે ઉપર શબ્દો આપેલા જ હોય છે કૌંસમાં, તેનો ઉપયોગ કરવાનો. અને જો ના આપ્યો હોય તો આપણે અત્યાર સુધી જે પણ ગ્રામર શીખ્યા તેના આધારે આપણે વાક્યો બનાવવાના. એવા વાક્યો બનાવવાના કે જેના મિનિંગફુલ કોઈ સેન્ટેન્સ હોય, કોઈ એવું વાક્ય બનાવવાનું કે જેનો અર્થ સાચો થતો હોય, બરાબર. ગ્રામરની દૃષ્ટિએ સાચું હોવું જોઈએ તે વાક્ય અને તે ચિત્રને લગતું હોવું જોઈએ. તો તેવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં જો કોઈ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. આપણે ગૂગલ મીટના ક્લાસમાં આનું જે પણ આની જે એક્સપ્લેનેશન હતું તે આપણે કરેલું છે. ક્લાસમાં આ ટૉપિક સમજાવેલો છે. જો તમે ત્યાં આગળ સમજ્યા ના હોય તો આ જે પિક્ચર ડિસ્ક્રિપ્શનનું જે આ વિડીયો છે તેને 2-3 વાર જોશો તો તમને આવડી જશે. તેની સાથે સાથે હું આની PDF પણ ગ્રુપમાં મૂકી રહ્યો છું, તે તમે જોશો અને તમારી રીતે લખવાનો પ્રયત્ન કરશો. તમારે રફ નોટમાં અહીંયા જે ફકરા આપેલા છે તે લખીને પ્રેક્ટિસ કરવાની છે. રફ નોટમાં તમે અહીંયા જુઓ છો 5 ચિત્રો છે, 5 ચિત્રોની PDF હું મોકલીશ. આવી રીતે જે ફકરો આપેલો છે તે લખીને રફ નોટમાં લખીને તૈયારી કરવાની રહેશે. ગુડ બાય, ટેક કેર.